સુરતના વરાછા વિસ્તારમાં બે પિતરાઈ ભાઈઓએ અંબાજી માતાના દર્શન કરવા માટે એક અનોખો સંકલ્પ કર્યો છે। નાની ઉંમરે આ મોટું સાહસ ખેડનારા બાળકોએ પહેલા જ દિવસે 75 કિલોમીટરનું અંતર કાપી સૌ કોઈને આશ્ચર્યચકિત કરી નાખ્યા છે। સુરતના વરાછા વિસ્તારમાં રહેતા 10 વર્ષીય પાર્શ્વ પટેલ અને 9 વર્ષીય પંથ પટેલે પોતાના દાદા અને કોચનું માન વધારવા સુરતથી અંબાજી સુધી સ્કેટિંગ કરવાનું સાહસ ખેડ્યું છે। બંને ભાઈઓ છેલ્લા 2 વર્ષથી સ્કેટિંગની સઘન તાલીમ લઈ રહ્યા છે। દાદા હિતેશભાઈ સાથે અવારનવાર અંબાજી જતા હોવાથી બાળકોએ આ વખતે સ્કેટિંગ દ્વારા માતાજીના દ્વારે પહોંચવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। બાળકોના અડગ મનોબળને જોઈ પરિવારજનોએ સહમતિ આપી અને જરૂરી તૈયારીઓ કરી। મારા અને મારા ભાઈ સાથે નીકળ્યા છીએ એક ટ્રીપ પર સુરતથી અંબાજી સ્કેટિંગ કરીને। અમે 75 કિલોમીટર પસાર કર્યા છે, હજી 400 એવા બાકી છે। આ યાત્રા દરમિયાન સુરક્ષા માટે પરિવારના 8 સભ્યો 3 વાહનોના કાફલા સાથે તેમની સતત દેખરેખ રાખી રહ્યા છે। યાત્રાના પ્રારંભિક દિવસે જ બંને બાળકોએ અદ્ભુત સ્ફૂર્તિ બતાવી સુરતથી 75 કિલોમીટરનું અંતર કાપીને ભરૂચ પહોંચી ગયા હતા। તેમની શિસ્ત અને લગન જોઈ માર્ગમાં લોકો તેમને બિરદાવી રહ્યા છે। મને છે ને સરની ઉપર પ્રાઉડ ફીલ થાય અને સરને મારી ઉપર પ્રાઉડ ફીલ થાય અને મોટિવેશન માટે આ યાત્રા। 480 કિલોમીટરની આ લાંબી અને કપરી યાત્રામાં પહાડી રસ્તાઓ અને ટ્રાફિક જેવા પડકારો હોવા છતાં બંને ભાઈઓ અંબાજીમાં ધ્વજા અર્પણ કરવાના મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહ્યા છે। આ સાહસિક યાત્રા માત્ર રમતગમતનો વિષય નથી, પરંતુ નાની ઉંમરે બાળકોમાં રહેલી શ્રદ્ધા અને આત્મવિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જે અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ છે। નિલેશ ટેલર .GSTV